હર્ષોલ્લાસથી સ્વાગત કરવા માંગે છે, તો એમને પણ આ સ્ટેજ પર આમંત્રણ છે કે આપણા ખૂબ સારા એવા અને પ્રેમાળ અને દયાળુ કહેવાય કે એમનામાં તો સાઈ જ દેખાય છે. અને જ્યારે પણ આ બાબાના દર્શન થાય ને ત્યારે એટલું પણ મુખ દેખાય ને એમનું મુખ દર્શન થઈ જાય તો સમજી જવાનું કે સાઈના દર્શન થયા છે. એટલે બિલપુડીના ભક્તો આવ્યા છે એ સ્ટેજ પર આવી આપણા શ્રી શરણાનંદ બાપુનું ખૂબ એકદમ હર્ષોલ્લાસથી સ્વાગત કરશે. કિરીટભાઈ, સુનિલભાઈ, જયેશભાઈ. સાથે શરણાનંદ બાબુનું જે સ્વાગત થયું છે તો એમની સાથે એમના ધર્મપત્નીનું પણ આ સ્ટેજ પર જરૂરથી આપણે સ્વાગત કરવા માટે એમને આમંત્રણ પાઠવીશું. ભક્તો કરી રહ્યા છે એકવાર ખૂબ ખૂબ તાળીઓથી કારણ કે જેમણે સાઈની કથા આપણને બધાને સંભળાવી છે. તો સુનિલભાઈને અને જયેશભાઈને વિનંતી કરીશ કે આવો, કારણ કે તમે આ કથા પ્રેમની જ્ઞાન ગંગા છે અને પંચલાઈના ભક્તો જોડે તમે આટલો નાતો અને આટલો પ્રેમ રાખ્યો છે. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજની જય. તો આ બધા ભક્તો જોડે દિલનો ગહરો નાતો છે અને જેની કથા ચાલતી છે એ પ્રેમની પરિભાષાની કથા ચાલતી છે. તો આ ભક્તો માટે એટલું તો ચોક્કસ ગાઈ લેવાય કે હો
ચોક્કસ કહી દે કે જિંદગી ગમે એટલી લાંબી જીવી લેવાય, પણ જો એની અંદર પ્રેમ નહીં હોય, જેમ એક રસોઈની અંદર જો નમક નહીં હોય, મીઠું નહીં હોય, તો એ રસોઈમાં આપણને આનંદ આવી શકતો નથી. તેમ આપણને બધાને મળેલી જિંદગી પ્રભુની દેન છે, અને એની અંદર જો મીઠાશ કે પ્રેમ નહીં હોય તો જીવવાનો પણ આનંદ આવી શકતો નથી. એટલે આ ભક્તોને લાગીને એટલે ચોક્કસ કહી શકાય કે લંબી લંબી ઉમરિયા કો છોડો, ઓ લંબી લંબી ઉમરિયા કો છોડો, सत्संग की घड़ी है बड़ी, राम भजले हो श्याम भजले घड़ी लो। बोलो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। तो फरीથી એકવાર સાંઈનાથ ધામની અંદર બેલપુરીના બધા જ ભક્તોનો ખૂબ ખૂબ સ્વાગત છે. તમે બધા ભાવ અને શ્રદ્ધાથી વિશેષમાં ભાવાને લઈને આવ્યા છે, તો અમે હંમેશા તમારા ઋણી રહેશું. કારણ કે માણસો જીવનની અંદર સારા કાર્યો કરે એનું સ્થાન દિલની અંદર હોય. તો આ બધા સદભક્તો છે કે ખાલી ને ખાલી જેમને જોઈને પણ મનની અંદર આનંદ થાય. ઘણી વાર અમીરભાઈએ કહ્યું તેમ અમારા બધા દિલના માણસો સાંઈનાથ ધામમાં આવે, બધાના પગલા પડે, બધાના ચહેરા જોઈ બધા મળે એટલે પણ દિલની અંદર એક સુકૂન થાય. કારણ કે આપણા બધા પોતાના છે. આ દુનિયાની અંદર કોઈ પણ પારકું નથી. સાંઈ બાબાના શબ્દો એટલા માટે હંમેશા યાદ આવે કે બધા જીવો પર પ્રેમ રાખશો તો આવો આનંદ હંમેશા જીવનમાં છવાયેલો રહે. વિશેષમાં બધા ભક્તો માટે ખૂબ કહેવાનું છે, પણ કથાનો સમય ઓછો છે અને રાજેશ આનંદજીને આપણે સાંભળવાનો છે. એમની કથા અમે નક્કી કરી દીધેલું હતું કે એમ તો બોલવું નહીં, 7-7 દિવસ સુધી કથા જ સાંભળવો, પણ હવે પ્રેમ ઉભરાય આવે ત્યારે સ્વાભાવિક રીતે અમારા જયદીપની જેમ બોલાઈ જાય. અને એમ તો જયદીપનું પણ અમારા પર ઋણ છે. હું કારણ કે એમનો હસતો ચહેરો છે તો આ ધામમાં આનંદ છે. હમણાં પણ ટાઈમ પર આવ્યો નહીં. જો જેની સાથે માણસોને પ્રેમ રહી, ટાઈમ પર આવ્યો ને એટલે એક દિલને મેં ભક્તોને કહ્યું આજે જયદીપ નહીં આવ્યો. અને જે પણ હોય પણ જેની સાથે એકવાર લગાવ થઈ જાય એના પ્રત્યે હંમેશા જીવનભર એ નહીં આવે તો ગમે નહીં બધાને. કારણ કે આપણા સાંઈધામની શાન છે. તો એક તાળી જયદીપ માટે એ જેમને બધા જ ભક્તો પર વિશેષ પ્રેમ છે. તો એની બહુ ઈચ્છા રહી તો જયદીપને વિનંતી કરીશ કે બાબા પાસે આવે એમનો પણ એકવાર આવજો, લઈને આવો. જ્યારે અંતર કે સ્વાગત કરવા જવાના છે, બોલાવે ત્યારે આવે નહીં. કારણ કે અધિકારી જો જેને અધિકારી શ્રોતા કહેવાય. રોજ આપણે તો આરતી નહીં કરીએ પણ રોજ આરતી કરે, રોજ સમય આપણે પહેલા બેસી જાય. એટલા માટે આપણા ઘરના પણ એ વિશેષ અધિકારી છે. તો એકવાર કારણ કે સાક્ષાત આનંદમાં રહેવા એટલે સાંઈનો સર એ તો જ્યાં આવે તો આંખમાં બી ચાંદલો કરે. એને મારા પર હક છે. તો એકવાર જરાભાઈને વિનંતી કરીશ કે અને એકવાર મારા દોસ્ત માટે પણ એટલું ચોક્કસ ગાઈ લેવા આવ્યું કે અખિયો મેં તું બસ જા, અખિયા
હતી ત્યારની એમની જોડે નાતો રહ્યો છે કે નાનો બાળક હતો અને અમે જે તે સમયે પ્રાર્થનામાં બેસતા તો અમે આગળ પ્રાર્થનામાં બેસીએ અને શર્ટ પકડીને બેસી રહેતો એવો આટલા વર્ષોનો લગાવ છે એમની સાથે. તો બાબાને પ્રાર્થના કરીએ કે એમને પણ ખૂબ ખૂબ સુખ શાંતિમાં રાખે એવી સદગુરુના ચરણમાં પ્રાર્થના. બધાને ઓમ સાંઈરામ, ઓમ સાંઈરામ. વિશેષમાં હવે આપણે કથા આગળ વધશું.